હેલો, નમસ્કાર બાલ મિત્રો. આજે આપણે એનએમએમએસના વર્ગમાં એક નવું પ્રકરણ શીખવા જઈ રહ્યા છે. બાલ દોસ્તો, તમે જોઈ રહ્યા છો અહીં આજનું જે પ્રકરણ આપણે શીખવાના છે દર્પણ પ્રતિબિંબ. બાલ દોસ્તો, એનએમએમએસની પરીક્ષાની અંદર બે પ્રકારના પ્રતિબિંબને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. એક તો દર્પણ પ્રતિબિંબ અને બીજું જળ પ્રતિબિંબ. આજે આપણે શીખવાના છે દર્પણ પ્રતિબિંબ વિશે. દર્પણ પ્રતિબિંબને અંગ્રેજીમાં કહીશું આપણે મિરર ઇમેજ. મિરર ઇમેજ, દર્પણ એટલે કે અરીસો. અરીસાની અંદર જે રીતે પ્રતિબિંબ મેળવવામાં આવે છે એ કેવી રીતે મેળવવામાં આવે છે, એમાં શું શું આપણે ધ્યાન રાખવાનું છે, તે સૌથી પહેલા બાબતો આપણે શીખી લઈએ. ત્યાર પછી આપણે કેટલાક પ્રશ્નો જોઈશું. બરાબર છે બાલ મિત્રો? તમે સૌ ખૂબ ધ્યાનથી જે કંઈ પણ માહિતી અહીંથી આપવામાં આવે તે ખૂબ ધ્યાનથી તમે જોશો. કારણ કે તમે અત્યારે નોટ અને પેન લઈને બેસશો નહીં, કારણ કે તમારે એ સમજવું અત્યારે ખૂબ જરૂરી છે કે દર્પણ પ્રતિબિંબ કેવી રીતે મેળવવામાં આવે છે, એમાં શું ધ્યાનમાં રાખવાનું છે. તો બાલ મિત્રો, આજે આપણે આ દર્પણ પ્રતિબિંબ પ્રકરણ વિશે શીખીશું. હવે આપણે શરૂઆત કરીએ. બાલ મિત્રો, દર્પણ પ્રતિબિંબ આપણે કોને કહીશું? કોઈ પણ વસ્તુના અરીસામાં પડતા પ્રતિબિંબને દર્પણ પ્રતિબિંબ કહેવામાં આવે છે. અરીસાનો ઉપયોગ તમે કર્યો જ હશે, બધાના ઘરમાં અરીસો હશે જ. તમે જ્યારે અરીસામાં જુઓ છો ત્યારે વાસ્તવિક રીતે અને અરીસામાં જે પ્રતિબિંબ આપણને દેખાય છે એમાં શું તફાવત છે એ તમે નિરીક્ષણ કર્યું હશે. જો ન કર્યું હોય તો તમારે હવે કરવાનું છે નિરીક્ષણ. હવે આપણે થોડુંક વિસ્તારથી એને સમજીએ કે દર્પણ પ્રતિબિંબમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે. બે મુખ્ય મહત્વની બાબત છે જે હું તમને અત્યારે કહેવાનો છું. એ બે બાબતો જો તમે ધ્યાનમાં રાખશો તો મને વિશ્વાસ છે કે તમે જે એનએમએમએસની પરીક્ષામાં 5 ગુણના જે પ્રશ્નો પૂછાય છે દર્પણ પ્રતિબિંબને લગતા, એ પ્રશ્નો તમે સોલ્વ કરી શકશો. તો હવે એ જે બે મહત્વની બાબતો છે એ બાબતો હું તમને અહીં જણાવું છું. બાલ મિત્રો, તમે અહીં જે ચિત્ર એક મૂકેલું છે એ તમે ચિત્ર ધ્યાનથી જુઓ. અહીં આ જે અરીસો છે, અરીસાની અંદર એક તમને પ્રતિબિંબ દેખાય છે. અરીસાની બહાર આ એક બોટલ મૂકવામાં આવેલી છે અને બોટલની પાછળ એક દીકરી ઊભી છે. હવે તમે અરીસાની અંદર જુઓ કે એ પ્રતિબિંબ કેવી રીતે આપણને જોવા મળે છે. આ બંને વસ્તુઓ, આ બોટલ છે એ અરીસામાં તમે જોઈ શકો છો કે અહીં બોટલ આપણને અરીસામાં દેખાય છે અને આ જે એક દીકરી ઊભી છે એ દીકરી એ બોટલની પાછળ આપણને દેખાય છે. પહેલો નિયમ તમે ધ્યાનથી હવે સાંભળો. અરીસાની અંદર એટલે કે દર્પણની અંદર દર્પણની નજીક જે વસ્તુ હોય એ સૌથી પહેલા દેખાય છે અને દર્પણથી જે દૂર વસ્તુ છે તે એના પછી દેખાય છે. એટલે દર્પણ પ્રતિબિંબ જ્યારે આપણે મેળવીશું ત્યારે એક કરતાં વધારે વસ્તુઓ હોય, ખાસ કરીને અંકો કે મૂળાક્ષરો 4 થી 5 ના જૂથમાં હોય ત્યારે દર્પણ પ્રતિબિંબ મેળવીશું ત્યારે આ જે દર્પણ છે, દર્પણથી નજીકની વસ્તુ એ દર્પણની અંદર સૌથી પહેલા દેખાશે. એ હું તમને પછીથી જણાવીશ. બરાબર? તો એક પહેલો નિયમ એ તમારે યાદ રાખવાનું કે દર્પણની નજીકની વસ્તુ એ દર્પણમાં પહેલા દેખાશે, પછી જેમ જેમ દૂર વસ્તુઓ બીજી હશે એ દર્પણની અંદર એના પછી દૂર દેખાશે. તો પહેલો નિયમ આ તમારે ધ્યાનમાં રાખવાનો છે. હવે બીજો અગત્યનો નિયમ છે એ આપણે જોઈએ. હવે બાલ દોસ્તો, એક બીજું ચિત્ર અહીં મૂકેલું છે. એ ચિત્રને તમે ધ્યાનથી જુઓ. આ પણ અરીસા સામે જ
એક દીકરી છે, એ દીકરીના હાથમાં નોટબુક છે. હવે આ દર્પણ પ્રતિબિંબ જે છે એના પરથી શું આપણે શીખવાનું છે તે હું તમને જણાવું. અહીં એક નોટબુક છે, દીકરીના હાથમાં એક નોટબુક છે. અહીં એરા દ્વારા બતાવ્યું છે કે આ નોટબુકની, આ દર્પણની બહારનું ચિત્ર છે. વાસ્તવિક રીતે આ રીતે દર્પણની બહાર છે એક દીકરી નોટમાં હાથમાં નોટ લઈને. અહીં નોટની આ ડાબી બાજુ છે, ડાબી બાજુ આપણને એક બોર્ડર દેખાય છે નોટબુકની. હવે દર્પણમાં તમે જુઓ, દર્પણમાં જે ચિત્ર આપણને મળ્યું છે તેમાં આ નોટબુકની બોર્ડર છે એ કઈ બાજુ દેખાય છે? જમણી બાજુ દેખાય છે. બરાબર છે? તો વાસ્તવિક રીતે નોટબુકની જે બોર્ડર છે એ ડાબી બાજુ, જમણી બાજુએ છે. આ રીતે ઊભી છે એટલા માટે આ જમણી સાઈડ છે. બરાબર? પણ દર્પણની અંદર એ ડાબી બાજુ દેખાય છે. તો પહેલો બીજી અગત્યની બાબત તો કે જે વસ્તુ જમણી બાજુ હોય એ દર્પણમાં ડાબી બાજુ એ દેખાશે. હવે બીજી બાબત, આ દીકરીનો તમે હાથ જુઓ, નોટની ઉપર જે પકડેલો છે એ હાથ ડાબો હાથ છે. બરાબર છે? દર્પણમાં તમે જુઓ, તમને કયો હાથ દેખાય છે? તો જમણો હાથ ઉપર મૂકેલો હોય તેવું દેખાય છે. હવે આ ત્રીજો નિયમ બન્યો. આ બંને નિયમને સાથે આપણે ગોઠવીએ તો દર્પણની અંદર જે પણ વસ્તુ છે એ વસ્તુની ડાબી અને જમણી બાજુ બંને ફેરવાઈ જાય છે. બરાબર છે? અહીં નોટની બોર્ડર ડાબી સાઈડ, જમણી સાઈડ છે તે દર્પણમાં ડાબી સાઈડે થઈ જાય છે. દીકરીનો ડાબો હાથ ઉપર છે તે જમણો હાથ હોય એવું લાગે છે. તો ડાબી જમણી દિશા બદલાશે. પરંતુ આ જે ઉપરનો ભાગ છે, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એ મિત્રો દર્પણમાં બદલાશે નહીં. તમે જોઈ શકો છો અરીસામાં આ દીકરીનું માથું ઉપરની સાઈડ છે, તો અહીંયા પણ ઉપરની સાઈડ જ છે. તો આપણે દર્પણ પ્રતિબિંબમાં ડાબી જમણી બાજુ એ ફેરવાશે. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની. હવે આપણે કેટલીક અંકને લગતી જે દર્પણ પ્રતિબિંબો છે એના વિશે થોડુંક આપણે જોઈ લઈએ. બાલ મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અહીં એક ચાર્ટ મૂકેલો છે, સંખ્યાઓનું દર્પણ પ્રતિબિંબ. બાલ મિત્રો, NMMS ની પરીક્ષાની અંદર સંખ્યા, અંગ્રેજી મૂળાક્ષરો નાના અને મોટા, તદુપરાંત ચિત્રોને લગતા દર્પણ પ્રતિબિંબો પૂછાય છે. બરાબર? તો સંખ્યાઓનું જ્યારે દર્પણ પ્રતિબિંબ મેળવવાનું હોય તો અહીં આ જે મૂળ સંખ્યાઓ છે એ મૂળ સંખ્યાઓ આપેલી છે અને તેનું દર્પણ પ્રતિબિંબ કેવું મળશે તે અહીં નીચે આપેલું છે. 1 થી 9 અંક સુધીના નું દર્પણ પ્રતિબિંબ અહીં આપેલું છે. બાલ દોસ્તો, તમને ખબર છે કે શૂન્ય છે, શૂન્યનો આકાર કેવો છે? તો એના આકારના હિસાબે બંને બાજુ સરખી છે. તો શૂન્યનું દર્પણ પ્રતિબિંબ કેવું આવશે? એના જેવું જ આવશે. બરાબર છે? અહીં તમે ધ્યાનથી જુઓ, આ 9 અંકમાંથી કયો અંક એવો છે કે જેનું દર્પણ પ્રતિબિંબ મૂળ આકાર જેવું જ છે? 8 ને તમે ધ્યાનથી જુઓ, અહીં 8 નું દર્પણ પ્રતિબિંબ એના જેવું જ છે, કારણ કે એની ડાબી અને જમણી બંને બાજુથી સરખો આકાર છે. તો આ બાબત બાલ મિત્રો તમારે ખૂબ ધ્યાનથી જોઈ લેવાની છે. અહીં નમૂના રૂપ હું 2 અંકોનું દર્પણ પ્રતિબિંબ તમને કેવી રીતે મેળવી શકાય તે બતાવું છું. અહીં જુઓ, 4 નું આપણે દર્પણ પ્રતિબિંબ મેળવીએ. તમને કહ્યું તે પ્રમાણે કે એની ડાબી જમણી દિશા બદલાશે. બરાબર છે? તો અહીં જુઓ, 4 જે ઊભી લીટી છે એ જમણી બાજુ છે, તો અહીં આપણે ડાબી બાજુએ દોરીશું. પછી આ ઉપરથી જમણેથી ડાબે આ રીતે નીચે લીટી કરેલી છે 4 માં, તો અહીં કઈ બાજુ કરીશું? જમણી બાજુ નીચે.
અને જે આડી લીટી છે એ ડાબેથી જમણે છે, તો અહીં જમણેથી ડાબે. તો અહીં આ જે પ્રતિબિંબ મળ્યું એ 4 નું દર્પણ પ્રતિબિંબ છે. તે જ રીતે 9 નું દર્પણ પ્રતિબિંબ મેળવીએ. અહીં આપેલું જ છે, પરંતુ હું તમને એ બતાવવા માંગુ છું કે એની ડાબી જમણી દિશા જે બદલાય છે એ તમારે ધ્યાન રાખવાનું છે. અહીં જુઓ 9, તો અહીં જે આ શરૂઆતનું પોઈન્ટ છે ત્યાંથી ડાબી બાજુ લઈને આખું વર્તુળ બરાબર રાઉન્ડ કરીને પછી નીચે ઉતાર્યું છે અને ફરી ડાબી બાજુ. તો અહીં આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટથી શું કરીશું? સ્ટાર્ટિંગ પોઈન્ટથી ડાબી બાજુથી જમણી બાજુથી આપણે ડાબી બાજુ નીચે ઉતારીશું અને ફરીથી ઉપર. બરાબર છે? આ 9 નું દર્પણ પ્રતિબિંબ છે. બાલ મિત્રો, ખૂબ સરળ છે, પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દર્પણ પ્રતિબિંબમાં ડાબી જમણી દિશા બદલાશે. બરાબર છે? ઓકે, તો આ આપણે સંખ્યાઓનું દર્પણ પ્રતિબિંબ કેવી રીતે બને છે તે જોઈ લીધું. હવે આપણે અંગ્રેજી મૂળાક્ષરો, મોટા મૂળાક્ષરો છે તેનું દર્પણ પ્રતિબિંબ જોઈ લઈએ. બાલ દોસ્તો, તમે આ જે ચાર્ટ છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર? હવે જુઓ, આ અહીં એક ચાર્ટ આપેલો છે જે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરોનું દર્પણ પ્રતિબિંબ અહીં આપવામાં આવેલું છે. બાલ દોસ્તો, તમારે એને યાદ રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે તમને એક તમારામાં ટ્રીક આવી જશે કે કેવી રીતે દર્પણ પ્રતિબિંબ મેળવવાનું છે, તો તમે એ મેળવી શકશો. માત્ર અહીં તમારે ધ્યાનથી જોવાનું છે, સમજવાનું છે કે કેવી રીતે દર્પણ પ્રતિબિંબ મેળવી શકાય. અહીં તમે બાળ મિત્રો જોઈ શકો છો કેટલાક મૂળાક્ષરો એવા છે કે જેનું દર્પણ પ્રતિબિંબ અને મૂળ એનો જે આકાર છે એ બંને સરખો આવે છે. અહીં જુઓ તમે, આ એ છે, એના મૂળ જે મૂળાક્ષર છે એ અને દર્પણ પ્રતિબિંબ બંને સરખું છે. તે જ રીતે એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, આટલા મૂળાક્ષરો બાલ મિત્રો એના દર્પણ પ્રતિબિંબ અને મૂળ જે મૂળાક્ષર છે એ બંનેનો આકાર સરખો છે. બાકીનાનો આકાર બદલાશે. બરાબર? અહીં નમૂનારૂપ હું તમને 2 મૂળાક્ષરો છે એનું દર્પણ પ્રતિબિંબ કેવી રીતે મેળવીશું તે જોઈએ. જી છે. હવે જી નો જે આકાર તમે જુઓ, અહીં સ્ટાર્ટિંગ પોઈન્ટથી જમણી બાજુથી લે તો ડાબી બાજુ આ રીતે અર્ધ રાઉન્ડ કરીને ઉપર બાજુ લેવાનું છે. બરાબર? તો અહીં જમણેથી ડાબે બાજુ આપણે આવીએ છીએ. દર્પણ પ્રતિબિંબમાં આપણે આ રીતે જમણી બાજુથી ઉપરની તરફ, અને આ જે તમે જોઈ શકો છો અંદરની સાઈડ છે. બરાબર? જમણેથી ડાબી બાજુ લીટી અંદર આવે છે, તો અહીં આ રીતે ડાબેથી જમણી બાજુ જશે. બરાબર છે? આ છે જી નું દર્પણ પ્રતિબિંબ. હવે આર નું એકદમ સરળ છે. ઊભી લીટી આપણે દોરી દઈશું, ડાબી બાજુ છે, અહીં જમણી બાજુ આવશે, અને જે અર્ધ રાઉન્ડ છે એ જમણી બાજુ છે, તો આમાં આવશે ડાબી બાજુ અને નીચે આ રીતે. બરાબર છે બાલ દોસ્તો? ખૂબ સરળ છે. તમે ખૂબ પ્રેક્ટિસ કરજો. આજે તમારે દર્પણ પ્રતિબિંબ એ પછી મૂળાક્ષરનું હોય કે પછી અંકનું હોય એ તમારે મેળવવાનું છે. તમારે આસપાસની તમે વસ્તુઓ અરીસાની સામે મૂકજો અને ધ્યાનથી જોજો. બરાબર? કે દર્પણમાં એ વસ્તુ મૂકતા કેવા પ્રકારનો ફેરફાર તમને જોવા મળે છે. તો તમને જેટલા પણ નિયમો આપણે જોયા છે એ બધા નિયમો તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. હવે આપણે અંગ્રેજી નાના મૂળાક્ષરો છે એનો ચાર્ટ જોઈએ. અહીં અંગ્રેજી નાના મૂળાક્ષરોનું દર્પણ પ્રતિબિંબ કેવું આવે છે તેનો ચાર્ટ આપેલો છે. મિત્રો, તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તમે જોશો ધ્યાનથી, પહેલી ABCD ના જે મૂળાક્ષરો છે એની અંદર દર્પણ પ્રતિબિંબ અને મૂળ એનો આકાર એ બંને સરખા, તો એવી સંખ્યા ઘણી હતી. આની અંદર ખૂબ ઓછી છે. તમે જોઈ શકો છો કેટલાક મૂળાક્ષરો તમને હું બતાવીશ કે એનો બંને રીતે
પ્રતિબિંબ સરખું આવે છે. આ આમાં ખૂબ નાનો તફાવત છે. એમ તમને સરખો જ દેખાય છે, પરંતુ થોડુંક પણ ફેરફાર છે. તમે ધ્યાનથી જોશો, સરખા નથી. બરાબર, અહીં ઓ બંને પ્રતિબિંબ સરખું છે એનું. એ સિવાય વી નું સરખું છે, ડબલ્યુ, એક્સ. બરાબર છે. આ જે મૂળાક્ષરો નાના છે એના દર્પણ પ્રતિબિંબો સરખા છે. તો બાળ મિત્રો, તમે જોઈ લીધું કે અંકો, અંગ્રેજી મોટા મૂળાક્ષરો અને નાના મૂળાક્ષરો, એનું દર્પણ પ્રતિબિંબ કેવી રીતે મેળવાય છે. હવે આપણે પ્રશ્નો જોઈએ કે જે NMMS ની પરીક્ષાની અંદર પૂછાય છે. બાલ દોસ્તો, તમારે અત્યારે ધ્યાન જ આપવાનું છે, એટલા માટે કે દર્પણ પ્રતિબિંબ કેવી રીતે મેળવાય છે એ આપણે શીખવાનું છે. કારણ કે તમે ધ્યાન નહીં આપશો અને કદાચ તમે નોટમાં એ ગણશો તો તમારું સમજવાનું રહી જશે. બરાબર છે. તો આજના દિવસ માટે માત્ર તમે સમજશો. બરાબર છે. હવે જુઓ, અહીં આપણે ચાર્ટ મૂકી દીધો છે. અહીં એક પ્રશ્ન છે. આવા પ્રકારના પ્રશ્નો NMMS ની કસોટીની અંદર પૂછાતા હોય છે. અહીં એક શબ્દ આપેલો છે, પ્રેયર. દર્પણ પ્રતિબિંબ કેવી રીતે મેળવવાનું છે તે આપણે જોઈએ. અહીં જુઓ તમે કે આની અંદર 5 મૂળાક્ષરો છે, 6 મૂળાક્ષરો છે. પ્રેયર શબ્દમાં 6 મૂળાક્ષરો છે. હવે 6 મૂળાક્ષરો છે તો આપણે એક નિયમ જોયો. પહેલો નિયમ કે જ્યારે એક કરતાં વધારે વસ્તુઓ હોય તો તેનું દર્પણ પ્રતિબિંબ કેવી રીતે મેળવીશું? તો કે અરીસો અહીં છે એવું આપણે સમજવાનું છે. તો સૌથી પહેલા કોનું પ્રતિબિંબ રચાશે? અહીં આર નું રચાશે, કારણ કે આર એ અરીસાની સૌથી નજીક છે. પછી ઈ નું રચાશે આ રીતે, પછી વાય નું રચાશે, પછી એ આર પી. બરાબર છે. આ રીતે બંને દિશા બદલાઈ જશે. સૌથી પહેલા આર નું પ્રતિબિંબ મેળવીશું. અહીં આપેલું છે આર નું પ્રતિબિંબ, એટલે લખી દઈશું આપણે. બીજા સ્થાને છે ઈ મૂળાક્ષર. તો ઈ નું પ્રતિબિંબ કેવું છે? બરાબર છે. એના પછી વાય મૂળાક્ષર છે. તો વાય ક્યાં છે? અહીં છે. વાય નું દર્પણ પ્રતિબિંબ એના જેવું જ રહેશે. એના પછી એ મૂળાક્ષર છે. તો એનું પ્રતિબિંબ તમે જોઈ લીધું છે કે એનું પ્રતિબિંબ મૂળ એના આકાર જેવું જ છે. એના પછી આવશે આર. આર ક્યાં છે? તો અહીં છે. પહેલા પણ આપણે આર નું દર્પણ પ્રતિબિંબ મેળવ્યું હતું. બરાબર છે. અને આગળનું જે પી મૂળાક્ષર છે, તો પી ક્યાં છે? અહીં છે. તો પી નું દર્પણ પ્રતિબિંબ આ રીતે આવશે. હવે બાલ મિત્રો તમે જુઓ, કયો વિકલ્પ એનો જવાબ આવશે? સી આવશે. દિલીપભાઈ, વેરી ગુડ. હા, તમારો સાચો જવાબ છે. મિસ્ટર ગામિંગ, મોહનભાઈ, તમારો જવાબ બિલકુલ સાચો છે. વેરી ગુડ. જુઓ, આવો આર અહીં છે, ઈ વાય એ આર ક્યુ. આર ક્યુ. તો જવાબ કયો સાચો આવશે? સી. બાલ દોસ્તો, કેટલું સરળ છે. તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. હવે બાલ દોસ્તો તમે જુઓ, અહીં જે પ્રશ્ન મૂકવામાં આવેલો છે દર્પણ પ્રતિબિંબને લગતો, એ અંકને લગતો છે. અંકનો ચાર્ટ પણ આપણે જોયો. અહીં આપણે એનું દર્પણ પ્રતિબિંબ જાતે મેળવીશું અને પછી વિકલ્પમાંથી પસંદ કરીશું. બરાબર. તમને પહેલા કહ્યું છે કે જ્યારે એક કરતા વધારે વસ્તુઓ કે અંકો કે મૂળાક્ષરો હોય તો અરીસાની સૌથી નજીક જે છે તેનું પહેલા પ્રતિબિંબ લેવાનું, પછી એના આગળના ક્રમમાં જવાનું. બરાબર છે. તો અહીં આ દિશામાં આપણે જવાનું છે, મૂળાક્ષરો લેવાના છે, અને અહીં જે લખીશું તે જમણી બાજુ તરફ.
અરીસાની નજીકનો પહેલો અંક છે 5. 5 નું દર્પણ પ્રતિબિંબ અહીં મિત્રો આપેલું છે. તમારી પરીક્ષામાં ચાર્ટ લઈને નથી બેસવાનું, બરાબર? તમારે જાતે શીખી લેવાનું છે, બરાબર? બીજો જે અંક છે 9, 9 નું દર્પણ પ્રતિબિંબ અહીં મૂકેલું છે. આ રીતે 9 નું દર્પણ પ્રતિબિંબ આવશે. નેક્સ્ટ 0, 0. તમને કહ્યું કે શૂન્યમાં બંને બાજુથી આકાર સરખો છે તો એનું દર્પણ પ્રતિબિંબ બદલાશે નહીં. તો આપણે એમાં ખોટો સમય બગાડવાનો નથી, એને મૂળ સ્વરૂપે મૂકી દેવાના છે. એના પછી તમે જુઓ 2 આવે છે. 2 નું દર્પણ પ્રતિબિંબ તમે જુઓ આ રીતે છે, તો એને આપણે આ રીતે લખી દઈશું. અને છેલ્લો જે છે અંક એ છે 3. 3 નું દર્પણ પ્રતિબિંબ કેવું છે? તો કે દ જેવું, બરાબર? ગુજરાતીમાં આપણે દ લખાય ને એ રીતે છે. હવે આપણે જોઈએ કે આના જેવું પ્રતિબિંબ અહીં વિકલ્પ A B C D માં આપેલ છે, તેમાં કયો છે? જો કમેન્ટમાં લખો બાલ દોસ્તો. જો 5 આ રીતે ક્યાં છે? બધી જ જગ્યાએ છે, બરાબર? અહીં 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 છે. બીજો અંક જોઈ લઈએ 9, અહીંયા છે, અહીંયા પણ છે, સરખું છે. ઓકે, અહીં આ ખોટું છે, તો જવાબ શું આવશે? બી. ઘણા બાળકો આપ્યો છે. હા, વેરી ગુડ આશીષ કુમાર, જીતુભાઈ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આ જે દર્પણ પ્રતિબિંબનો પ્રશ્ન છે એનો જવાબ આવશે બી. બરાબર છે? ખૂબ સરળ છે. તમારે માત્ર એના જે પાયાના નિયમો છે એ નિયમોને ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બાલ દોસ્તો, આ સૌથી અગત્યનું છે. ઘણી વખત આકૃતિઓ પૂછાતી હોય છે અને આપણે ગૂંચવાઈ જઈએ છીએ. આકૃતિમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે, કારણ કે એની અંદર જે અંદર પેટા મૂળ આકૃતિમાં અંદર ઘણા બધા આકારો આપેલા હોય છે અને એનું આપણે દર્પણ પ્રતિબિંબ મેળવવાનો હોય છે. તો ત્યારે ખૂબ ધ્યાન રાખવાનું છે. અહીં ઝડપથી આપણે આગળ વધીશું. અહીં એક આકૃતિ આપવામાં આવેલી છે. મિત્રો, તમારે સરળતા ખાતર અહીં ચોરસ છે તો આપણે એને આ રીતે ABCD નામ આપી દઈએ, ચારે ખૂણાઓને. અહીં બાજુમાં હું આકૃતિ આપણે મેળવીએ. ચોરસનું દર્પણ પ્રતિબિંબ ચોરસ જ આવે છે, એ ધ્યાન રાખીશું. હવે તમે જુઓ ABCD, તમને કહ્યું તે પ્રમાણે કે ડાબી અને જમણી બંને બાજુઓ બદલાશે દર્પણમાં, ઉપર નીચેનો ભાગ બદલાશે નહીં. તો અહીં છે જમણી બાજુની આ બાજુ છે એ ડાબી બાજુ થઈ જશે CD, અને ડાબી બાજુની જે છે AB એ બાજુ જમણી બાજુ એ થઈ જશે. હવે આપણે અંદરની જે આકૃતિ છે એને મેળવીએ. આ જે C નો ખૂણો છે, અહીં આવા પ્રકારનો એક આકાર છે, એને આપણે દોરવાનો પ્રયત્ન કરીશું. આ C અહીં છે, આ જમણી બાજુ છે, અહીં ડાબી બાજુ આવશે. તો આ રીતે આપણે આ કોર્નર પરનો ભાગ દોરી દીધો છે. અહીં ચોરસ છે, એ ચોરસને દોરી દઈએ. એ કઈ બાજુ છે? તો B ના ખૂણા બાજુ છે, બરાબર છે? હવે આપણે જોડી દઈશું આની સાથે, અહીં જે રીતે છે, બરાબર? આ જમણેથી ડાબે, તો આપણે ડાબેથી જમણે જવાનું છે, ઉલટી દિશામાં. આ બાજુથી 2 ડોટ છે, જમણી બાજુ અહીં ડાબી બાજુ આવશે, બરાબર છે? અને ઉપર જે છે, ઉપર એક ડોટ છે. હવે ત્રિકોણ બાકી રહ્યું. બાલ દોસ્તો, ત્રિકોણનું દર્પણ પ્રતિબિંબ કેવું આવશે? સરખું આવશે, કેમ કે એની 2 બાજુઓ જે આ રીતે છે એ બંને બાજુ સરખી છે. તો અહીં મૂળ ત્રિકોણ છે એ હવે શોધી કાઢો. ક્યાં છે આવા પ્રકારની આકૃતિ? ABCD માંથી મુકેશ કુમાર, વેરી ગુડ. મુકેશ કુમાર વાંક. રાઠોડ કોમલ, વેરી ગુડ. C તમારો સાચો જવાબ છે. નીતિન કુમાર, સરસ સરસ. કલ્પેશભાઈ, તમારો પણ જવાબ સાચો છે. હા, વેલ ડન. તો અહીં જવાબ કયો આવશે? C. આપ સૌ બાલ મિત્રો ખૂબ ધ્યાનથી શીખી રહ્યા છો. અહીં બધાની કોમેન્ટ હું જોઉં છું. વિકુ, વેરી ગુડ. હરેશ કુમાર, સરસ. હા, ઓકે, આગળ આપણે જોઈએ. હવે
અહીં બીજી આકૃતિ આપવામાં આવેલી છે, ખૂબ ધ્યાનથી જુઓ. ચોરસ અને ચોરસમાં પણ 4 ભાગ છે અને થોડીક આકૃતિ વિશાળ છે. એનું આપણે દર્પણ પ્રતિબિંબ કેવી રીતે મેળવીએ, શરૂઆત કરી દઈએ. તમને પહેલા કહ્યું તે પ્રમાણે જ્યારે આકૃતિ હોય ત્યારે એના ખૂણાને, એની બાજુઓને નામ આપી દેવા જરૂરી છે, જેથી આપણે સરળતાથી દર્પણ પ્રતિબિંબ મેળવી શકીએ. તો અહીં એ બી સી ડી આપણે 4 ખૂણાને નામ આપી દીધું છે. હવે ચોરસનું દર્પણ પ્રતિબિંબ ચોરસ જ આવે છે. હવે અહીં જમણી બાજુ સી ડી છે તો એ ડાબી બાજુ થઈ જશે, આ બાજુ. તો અહીં સી ડી નામ આપી દઈએ. આ ચોરસની ડાબી બાજુ એ બી બાજુ છે તો અહીં જમણી બાજુ એ બી થઈ જશે. 4 ભાગ પાડીએ, દર્પણમાં પણ 4 ભાગ જ પડશે, આ રીતે જ પડશે. હવે બાલ મિત્રો, હવે આપણે ધ્યાન રાખવાનું છે, આ 4 જે અંદરના વિભાગો છે કેવી રીતે દોરીશું. તો અહીં આપણે કેન્દ્ર સ્થાને રાખીએ કે આ જે ચોરસ છે એને આપણે એ તરીકે ઓળખીએ, આ ચોરસને સી તરીકે ઓળખીએ, આ ચોરસને ડી તરીકે ઓળખીએ અને આ ચોરસને બી તરીકે ઓળખીએ. હવે સી અહીં છે તો સી નજીકનું આ ચોરસ આપણે આમાં દોરવાનું છે. તો અહીં તમે જુઓ, એક લંબચોરસ એકબીજાની ઉપર મૂકેલું છે. બરાબર છે. તો સી ના ચોરસનું અહીં આપણે દર્પણ પ્રતિબિંબ મેળવી લીધું. એ ચોરસ જે છે એનો આકાર, એની અંદર જે એક આકાર આપે છે. તે જ રીતે ડી અહીં છે તો ડી નો આપણે આ ભાગ, આ ચોરસને ડી નો ભાગ ગણીશું. અહીં પણ નાનું વર્તુળ છે, એક મોટું વર્તુળ છે, એક નાનું વર્તુળ છે, એટલે ખાસ ધ્યાન રાખશો. બરાબર છે એના આકારનો. અને આ બી છે તો આ ચોરસને આપણે બી માનવાનો છે. અહીં ત્રિકોણ છે, ત્રિકોણની બંને બાજુ સરખી છે એટલા માટે દર્પણ પ્રતિબિંબ એનું બદલાશે નહીં, એ આપણે યાદ રાખીશું. તો આ રીતે દર્પણ પ્રતિબિંબ આ આકૃતિની બનશે. બરાબર છે. એવી આકૃતિ ક્યાં છે જુઓ, કમેન્ટ હું વાંચું છું. હા મીરા, વેરી ગુડ. મિત, સરસ. રાણા સુનિલ, સી તમારો સાચો જવાબ છે. હા સરસ. દીપક કુમાર, વેરી ગુડ. ચાલો, ખૂબ સરસ. હા બાલ દોસ્તો, તમે ખૂબ સહકાર આપો છો, વેરી ગુડ. આ રીતે જ મહેનત કરતા રહો. તો અહીં જવાબ કયો આવશે, સી જવાબ આવશે. કયો આવશે, સી. ઓકે. હવે બીજી આકૃતિ જોઈએ. હવે બાલ દોસ્તો જુઓ, થોડી અઘરી આકૃતિ છે. બરાબર, ગૂંચવાઈ જઈએ તેવું છે, આડું અવળું છે. હવે આ આકૃતિનું પણ આપણે સોલ્યુશન કરીએ. ડરવાની બિલકુલ જરૂર નથી. બરાબર, તમે દર્પણ વિશે ખૂબ સારી રીતે શીખી લેશો ને તો તમે કોઈ પણ પ્રકારની આકૃતિનું દર્પણ પ્રતિબિંબ મેળવી શકશો. તમને કહ્યું તે પ્રમાણે ચોરસને આપણે 4 ખૂણાઓને નામ આપી દઈએ, એ બી સી ડી. તમને જે ગમે તે તમે નામ આપી શકો, એવું નથી કે એબીસીડી જ. ચોરસનું દર્પણ પ્રતિબિંબ ચોરસ જ આવે તો ચોરસ આપણે દોરી દીધો. હવે જમણી બાજુ સી ડી છે, અહીં ડાબી બાજુ થઈ જશે. ડાબી બાજુની એ બી જે છે એ બાજુ અહીં જમણી બાજુ થઈ જશે. આ મિત્રો અહીં સૌથી અગત્યની બાબત છે, તમારે યાદ રાખવાની. હવે આપણે 4 ખૂણાઓ દર્પણ પ્રતિબિંબના પણ મેળવી લીધા છે. હવે શરૂઆત કરીએ. તમે જુઓ આકૃતિ ધ્યાનથી કે એ મૂળ ચોરસની અંદર એક બીજું નાનું ચોરસ છે. તો એ સૌથી પહેલા આપણે દોરી દઈશું, કારણ કે ચોરસનું દર્પણ પ્રતિબિંબ એના જેવું જ આવશે. તો અંદર જે ચોરસ છે એ ચોરસને આપણે અહીં દોરી દઈશું. રાઈટ. હવે તમે જુઓ કે આ એ બાજુ છે, એ બાજુનો હાથ સીધો છે. આ કોઈ માણસની આકૃતિ હોય, કાર્ટૂન હોય એવું આપણને લાગે છે. તો એ સાઈડ આપણે આ હાથ સીધો છે તો એ આ જમણી બાજુ છે, અહીં ડાબી બાજુ છે, અહીં જમણી બાજુ થશે આ રીતે. બરાબર. અને અહીં જમણી બાજુનો હાથ નીચે છે તો અહીં ડાબી બાજુ થશે.
અને સી સી ખૂણા બાજુ, બરાબર છે? રાઈટ. હવે આપણે માથું દોરીશું, અહીં માથું દોરીશું. રાઈટ, માથું ઉપર છે, વર્તુળાકારમાં છે, બરાબર? તમે બીજો પગ શોધતા નહીં બાળ મિત્રો, આ તો માત્ર આકૃતિ છે, બરાબર? હા, ઓકે. હવે જે હાથ સીધો છે, જે અહીં એ સાઈડે છે, મૂળ આકૃતિમાં ડાબી બાજુ, અને દર્પણ પ્રતિબિંબ છે એમાં જમણી બાજુ. તો આ વર્તુળ આપણે આની ઉપર દોરીશું. હવે બાકી શું રહ્યું? તો સૌથી નીચે જે લંબચોરસ છે એ, તો લંબચોરસ પણ એનું દર્પણ પ્રતિબિંબ એના જેવું જ આપશે, રાઈટ? અને અહીં જમણો પગ આપણને દેખાય છે એ અહીં આવશે ડાબી બાજુ, આ ડી ની બાજુ, તો ડી અહીં છે. હવે તમે દર્પણ પ્રતિબિંબ મેળવ્યું એ જુઓ કે ABCD માંથી કયામાં છે. વેરી ગુડ. હા, વેરી ગુડ. તારાબેન, રાઈટ. ગોહિલ પરબત, વેરી ગુડ. મીના કુમારી, વેરી ગુડ. તમારો પણ સાચો છે. ઘણા બાળકો જવાબ આપી રહ્યા છે. ઓકે, તો તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તમે અરીસાની સામે ઉભા રહેજો, અલગ અલગ વસ્તુઓ લેજો અને તમારા દર્પણ પ્રતિબિંબ મેળવજો. તો આજના પ્રકરણમાં આટલું જ. મને વિદાય આપો. આપ સૌને NMMS ની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.